મીરા કબીર તુલસી નાનક પૂછે તારું કયું સ્થાનક, મીરા કબીર તુલસી નાનક પૂછે તારું કયું સ્થાનક, જ્યાં તું ટેકવે તારું મસ્તક, ને ભીડ પડે કોને દરવાજે દેતું દસ્તક. રમેશ પારેખ આપણા જાણીતા કવિ, એમની આ પુસ્તકો વિશેની પંક્તિઓ છે. અને એમાં રમેશ પારેખ આગળ કહે છે, ભીડ પડે કોને દરવાજે દેતું દસ્તક, તો હું ચીંધું મારા પુસ્તકોની છાજલી. ગુજરાતના હજારો ઘરોમાં સુરુચિપૂર્ણ વાંચનના પુસ્તકોની અનેક છાજલીઓ ગયા 5 તપથી એટલે લગભગ 60 વર્ષથી બનાવી આપનાર એવા જાણીતા વાંચન પ્રસારક મહેન્દ્રભાઈ મેઘાણીની સાથે આપણે આજે છીએ. મહેન્દ્રભાઈ, આપણે મિલાપ સામાયિક બંધ કર્યું અને લોકમિલાપ પ્રકાશન શરૂ કર્યું. એ લોકમિલાપે ભાવનગરમાં અને ગુજરાતમાં પેઢીઓને વાંચતી કરી. તો એ લોકમિલાપની પ્રવૃત્તિઓ અંગે વાત કરશો? હા, લોકમિલાપની પ્રવૃત્તિ મુખ્યત્વે તો આ મિલાપ માસિક હતી. પછી પુસ્તક પ્રકાશન થયું. પુસ્તક પ્રકાશનમાં અમે સફળ એટલા માટે થયા કે મિલાપ જેવું એક સાધન અમારી પાસે હતું, જેની 2000 નકલ આપણે છાપતા એટલે એટલા માણસો પાસે એ પહોંચતું, અને એની મારફત અમે પુસ્તકની જુદી જુદી યોજનાઓ મૂકતા ને એમાં બધા લોકો ભાગ લેતા. એટલે પુસ્તકોને અમે સસ્તા કરી શક્યા. એનું કારણ એ કે પુસ્તકની કિંમતમાં બુકસેલરનો હિસ્સો ઘણો મોટો હોય છે. 10 રૂપિયાનું પુસ્તક હોય તો એમાંથી 3 થી 4 રૂપિયા તો બુકસેલરને જાય, બાકી પ્રકાશકને જાય. પછી રડીખડી થોડી પાઈ હોય એ લેખકને મળે. તો અમે એ બુકસેલરને વચમાંથી કાઢી જ નાખ્યો કે લોકો સીધા પુસ્તક જ ખરીદે, બુકસેલરના મિડલમેનની જરૂર જ નહીં. એટલે એવી અમે યોજનાઓ કરતા કે એક પુસ્તક છાપવાના છીએ, મિલાપમાં એની જાહેરાત કરીએ કે 2 મહિના પછી આ પુસ્તક બહાર પડશે, એની કિંમત આટલી રહેશે, પણ અત્યારે જો તમે અગાઉથી પૈસા ભરો તો તમને આટલું સસ્તામાં મળશે. એ રીતે આગોતરા ગ્રાહકો નોંધવાની અમે પ્રથા શરૂ કરી અને ઘણા પુસ્તકો એ રીતે બહાર પાડ્યા અને લોકોને બહુ અનુકૂળ આવી ગયું. એ કયા કયા પુસ્તકો આપણે આગોતરા કયા યોજનામાં તમને યાદ હોય તેવા બહુ જ સફળ થયા બધા? તે દાખલા તરીકે આપણો સાહિત્ય વારસો એ નામનો એક સંગ્રહ અમે બહાર પાડીએ. એની અંદર 5 પુસ્તકો હોય. એક કવિતાનું હોય, એક નવલકથા હોય, વાર્તા સંગ્રહ હોય, એક નિબંધ હોય, એક જીવનચરિત્ર હોય. એ 5 પુસ્તકોનો સેટ આપણો સાહિત્ય વારસો જે છે એમાંથી બધું પસંદ કરેલું, અને એવા દર વર્ષે અમે સેટ બહાર પાડતા હતા. અને એ સેટ લોકોને બહુ ફાવી ગયા કે એની અંદર એને આટલું બધું વિવિધતા મળે વાંચવાની એક સેટમાં, અને ઘણા સેટ એ રીતે વેચાય. પણ એમાં પહેલું જે અમે સાહસ કર્યું એ કસુંબીનો રંગ નામનો એક પુસ્તક સંપુટ, 3 પુસ્તકો. ઝવેરચંદ મેઘાણીની 75મી જન્મ જયંતિ વખતે એ સેટ અમે બહાર પાડ્યો. એની અગાઉથી જાહેરાત કરી કે આવો સેટ અમે મેઘાણીની જયંતિ વખતે ઉજવવાના છીએ, બહાર પાડવાના છીએ, અને જેને એમાં રસ હોય તેની વિગત આપી કે 750 પાના, 250 પાનાના 3 પુસ્તકો પાકા પૂઠાના. એમાં એકમાં મેઘાણીના કાવ્યો, એકમાં મેઘાણીની નવલિકાઓ ને એકમાં મેઘાણીના લેખો. એવી રીતે 3 સંગ્રહો અમે કર્યા ને જુદા જુદા સંપાદકો પાસે કરાવ્યા. અને પછી જાહેરાત કરી કે આ 3 પુસ્તકોનો સેટ એની કિંમત બજારમાં 20 રૂપિયા થાય, 750 પાનાનું પાકા પૂઠાનું વાંચન. પણ અમે એ 5 રૂપિયામાં આપવા માગીએ છીએ, એનો વધુમાં વધુ પ્રચાર થાય એટલા માટે. પણ એની શરત એટલી છે કે તમારે અગાઉથી એના પૈસા ભરવા પડે અને પછી 3 મહિને એ પુસ્તકો તમને મળે છપાય. જેટલા પૈસા આવે એટલી નકલો અમે છાપીએ, એટલે વધારે નકલ પડી રહે એવો કોઈ પ્રશ્ન જ ઊભો ન થાય. તો અમે અપીલ કરી કે આના મેઘાણીના પુસ્તકોની આપણે 75,000 નકલ છાપીએ, દરેક પુસ્તકની 25,000. 75,000? હા, 75,000. એટલે દરેક પુસ્તકની 25,000 એટલે 75મી જન્મ જયંતિ હતી તો 75,000. પણ અમને તો 1.25 લાખ પુસ્તકોના ઓર્ડરો મળ્યા. એટલે એ યોજના ચાલી. એટલે પછી અમે આ પણ સાહિત્ય વારસો શરૂ કર્યો કે આ મેઘાણીનું કર્યું, હવે બીજા લેખકોના સારા લખાણો આવી રીતે આ યોજના નીચે આપીએ. પણ આટલી નજીવી કિંમત તમે રાખો તો એમાં તમારા પ્રકાશક તરીકેના નફા ઉપર અસર નહીં થાય?
પ્રકાશક તરીકેનો નફો તો અમને જે એમાંથી આનંદ મળતો હતો અને લોકો જે આવકારને આપતા હતા એ જ છે. અમને કંઈ એમાંથી મળતું નહોતું. ઘર ચાલી જતું હતું? હા, ઘર ચાલી જાય, કારણ કે નીમુબેન એક શ્રીમંત કુટુંબમાંથી આવેલા, એટલે મારે એના સાડલાનો કોઈ દિવસ ખર્ચ નહોતો કરવો પડ્યો. નીમુબેન અને પરિવારના બીજા સભ્યો એક પછી એક આમાં જોડાતા રહ્યા હશે ને? હા, સૌથી પહેલાં નાનકભાઈ જોડાયા, મારા ભાઈ. પછી જયંતભાઈ, મારા બીજા ભાઈ જોડાયા. પછી સૌ પોતપોતાની રીતે સ્વતંત્ર કામ પણ કરવા માંડ્યા અને બહુ સારું કામ કર્યું એ લોકોએ. આ ભાઈઓ તો તમારી પેઢી થઈ, બરાબર. એના પછીની પેઢી પણ આની અંદર ને, એટલે જેમ કે ગોપાલભાઈ. હા, મારો દીકરો ગોપાલ એ કોલેજમાં ભણતો હતો ભાવનગરમાં. એની સવારની કોલેજ, એટલે કોલેજમાંથી છૂટીને આવી ને મિલાપમાં મદદ કરે, કામમાં. લોકમિલાપનો પુસ્તક ભંડાર હતો, એમાં મદદ કરે. પછી એને તો એ બહુ જ કામ ફાવી ગયું, એટલે પછી કાયમ માટે એ જ કામમાં રહે. અત્યારે લોકમિલાપનો પુસ્તક ભંડાર કોણ સંભાળે છે ભાવનગર? અત્યારે ગોપાલભાઈ ને એના પત્ની 2 જણા સંભાળે છે. અને આ બધા આટલી મોટી સંખ્યામાં પુસ્તકો તમે જે તૈયાર કરો છો અને ગુજરાતભરમાં મોકલો છો, એનું બધું કોણ સંભાળે? એ બધું ગોપાલભાઈ સંભાળે. એને આ સંપાદનના કામમાં એની ઘણી આવડત છે, પણ એ કે મારે એમાં નથી પડવું, મારે તો આ પુસ્તક વેચાણમાં મજા છે મને. અને એક આ જ્યારે તમે સાહિત્ય વારસાની વાત કરી ત્યારે તમે કાવ્ય કોડિયા નામનો બહુ જ મજાનો પ્રયોગ કર્યો હતો, એની વાત કરશો? હા, અમને એમ થયું કે કવિતા લોકોને એકદમ સસ્તામાં અને નાનકડા સ્વરૂપે મળે તો બહુ સારું. એટલે અમે એમ વિચાર કર્યો કે આપણે 40 કવિઓ લઈએ ગુજરાતના, ને દરેકની એક પુસ્તિકા કરીએ, નાનકડી, આનાથી પણ નાનકડી, અને એમાં એક કવિના 100 પાનાના કાવ્યો મૂકીએ, જેટલા સમાય એટલા. હવે એની પસંદગી મારે નહોતી કરવી, એટલે મેં 10 પુસ્તકનો એક સેટ બનાવ્યો, કે 10 પુસ્તકનો પહેલો સેટ. અને પછી નિરંજન ભગતને કહ્યું કે તમે 10 કવિઓ તમે પસંદ કરો અને 10 કવિઓના કાવ્યો પણ તમે પસંદ કરો, એની આપણે આ 10 પુસ્તકા બહાર પાડીએ. તો એ લોકોને ગમી ગયું એ વિચાર. નાની નાની પુસ્તિકા ખિસ્સામાં રહી શકે, ગમે ત્યાં તમે જતા હો ને વખત મળે તો તમે થોડા કાવ્યો વાંચી શકો. પછી બીજો સેટ માટે બીજા સંપાદકને કહ્યું, ત્રીજાને કહ્યું, ચોથાને, એમ 4 સંપાદકો પાસે આ 40 ચોપડીઓનું સંપાદન કરાયું. અને લોકમિલાપમાં પુસ્તક પ્રકાશન સિવાય તમે બીજી શું પ્રવૃત્તિ કરતા હતા? બીજી પ્રવૃત્તિ ઠેર ઠેર જઈને પુસ્તક પ્રદર્શનો કરતા. અમે ગુજરાતમાં ઘણી જગ્યાએ કર્યા પુસ્તક પ્રદર્શનો, અને ઠેઠ મુંબઈ અને પૂના સુધી જઈને પણ ગુજરાતી પુસ્તકોના પ્રદર્શનો કર્યા. અને મુંબઈમાં સુંદરાબાઈ હોલ નામનો મોટો હોલ છે, જબરદસ્ત. ત્યાં અમે પ્રદર્શન કરીએ, એનું ભાડું આપીએ, પણ ત્યારે મોટો જ હોલ એ પુસ્તકોથી ભરાઈ જાય અને લોકો પુસ્તકો ખરીદી પોતાની મેળે પસંદ કરી અને પછી ત્યાં ગલ્લો હોય ત્યાં આવીને લાઈનમાં ઊભા રહે ને અમે એને બિલ બનાવીને પૈસા આપીએ. એવી 5-6 લાઈનો લાગતી લોકોની, એટલા બધા લોકો આવતા. એમાં મને યાદ છે કે સૌથી મોટા અમારા ચાહક સુરેશ દલાર હતા. એની યુનિવર્સિટી બાજુમાં જ, એટલે રોજ આવે અને કેટલા પુસ્તકો ખરીદીને લઈ જાય. તે ઉપરાંત એક બીજી પ્રવૃત્તિ અમે કરી આવા પ્રદર્શનો કરવા ઉપરાંત, તેનું નામ ફિલ્મ મિલાપ. ફિલ્મ મિલાપ ભાવનગરમાં અમે એક થિયેટર ભાડે રાખીએ ને દર રવિવારે સવારે ત્યાં બાળકો માટેની ફિલ્મો બતાવીએ. પણ બાળકો માટેની એટલે બાળકો જ એનો આનંદ લઈ શકે એવી નહીં, મોટાઓને પણ મજા આવે એવી ફિલ્મો બતાવતા. એ ફિલ્મો અમે ભાડે લાવીએ મુંબઈથી. થિયેટરનું ભાડું આપીએ, એ ફિલ્મનું ભાડું આપીએ, અને દર રવિવારે સવારે 8 વાગે થિયેટરમાં એ ફિલ્મ બતાવીએ. એમાં એવું રાખેલું અમે કે આ માત્ર ફિલ્મ બતાવવાનું જ કામ નથી, એક જાતની નાગરિકતા કેળવવાનો પ્રયત્ન છે. એટલે અમે એવું રાખ્યું કે 8:10 મિનિટે થિયેટરના દરવાજા અમે બંધ કરી દેતા. પછી કોઈ આવે એની પાસે ટિકિટ હોય તો પણ એ દાખલ ના થઈ શકે. શા માટે આમ કરતા? કે ફિલ્મ જોવામાં મશગુલ હોય લોકો, ત્યારે પાછળથી લોકો આવી અને એને ખલેલ પહોંચાડે, એના પગ કચરતા કચરતા આગળ જાય અથવા વાતો કરે. એટલે
ટિકિટ હોય તો પણ તમે 10 મિનિટ પહેલાં જો ન આવો તો અંદર દાખલ ના થઈ શકો. બીજું એ કે અમે આ બાળ ફિલ્મો બતાવતા હતા પણ 5 વર્ષથી નાના બાળકોને દાખલ નહોતા કરતા. તો કેટલીક માતા આવીને કહે કે મારું બાળક છે તો બહુ શાંત છે, કંઈ અવાજ નહીં કરે, રોશે નહીં, કશું નહીં કરે. મેં કીધું તો એને ડાક્ટરને બતાવો કેમ એ અવાજ નથી કરતો. નોર્મલ નથી. એટલે અવાજ તો કરવો જોઈએ, બાળકે અવાજ કરવો જ પડે. તો આ નિયમ હતો એટલે મારી દીકરીને પણ હું અંદર દાખલ નહોતો કરતો 8 વાગ્યા સુધી. એટલે હું બહાર દરવાજા પાસે ઊભો રહું, જે લોકો મોડા આવે એ ગુસ્સે તો થાય જ, એટલે એને સમજાવું કે જો આ કારણસર બીજાઓને આપણે ખલેલ નહીં પહોંચાડવી જોઈએ એટલા માટે. જો કે અમને બસ ન મળી, અમારે સાયકલમાં પંચર પડ્યું. મેં કીધું તમે મુંબઈ જવાના હો અને તમે ટિકિટ લીધી હોય મૂવીની ને ગાડી ઉપડી જાય તો તમે શું કરો? એવું જ આ છે કે આ ગાડી ઉપડી ગઈ, હવે નહીં. હવે સારા સારા માણસોને પાછા જવું પડે એવું થયું હતું. ભાવનગરના કલેક્ટર એકવાર આવેલા, એને પાછા જવું પડ્યું. હું દરવાજે ઊભો રહું, હાથ જોડું ને કહું કે દાખલ નહીં થઈ શકાય. તો તે વખતે તો એ જરા ગુસ્સે થયા પણ જતા રહ્યા. પછી એણે પાછળથી મને ફોન કર્યો કે મેઘાણીભાઈ તમે આ કરો છો એ બહુ સારું છે અને આમ જ આ જ નિયમ પાળજો બરાબર. એટલે આ લોકોને સારી વસ્તુ ગમતી હોય છે, શિસ્ત ગમતી હોય છે, પણ આપણે શિસ્ત પડાવતા નથી, એમાં અપવાદો આપણે કરીએ છીએ. થિયેટરની અંદર થિયેટરના માલિકની સાથે અમે એવો કરાર કરેલો કે તમને તમારા મહેમાનો માટે અમે 3 સીટ આપશું. 1000 સીટ હતી, એમાં એ 3 તમને આપશું. એમાં તમારે જેને બેસાડો એને બેસાડજો, પણ એ મોડા આવશે તો અમે દાખલ નહીં કરીએ. ને અમને બહુ સારો સહકાર એણે આપ્યો. અને આ તો કલેક્ટર તો મોટા હોદ્દેદાર જેવી વાત થઈ. એના સિવાય કેવા કેવા પ્રકારના પ્રેક્ષકો તમને મળતા હતા? પ્રેક્ષકો તો મા બાપો મોટે ભાગે, શિક્ષકો બાળકોની સાથે આવે, બાળ ફિલ્મો બતાવીએ પણ મોટાને પણ રસ પડે એમાં. પછી એનો એક પ્રસંગ મને બહુ યાદ છે. એક પિતા મને કહે કે મહેન્દ્રભાઈ તમે આ સારી ફિલ્મો લાવીને બતાવો છો, 1 જ રૂપિયો ફી આખા થિયેટર માટે. જે વહેલો આવે તે બાલ્કનીમાં બેસે, પછી આગળ 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 આવતા જાય. તો કે આને વખતસર આવવાનું, એટલે કે તમે સારી ફિલ્મો બતાવો છો, 1 રૂપિયામાં બતાવો છો. પાછા જે દાખલ થાય એને બધાને 1 બિસ્કિટ પણ અમે આપતા પાર્લેનું. આ બિસ્કિટ સાથે મને યાદ આવ્યું કે તમે ઘઉંના બિસ્કિટ એના બહુ આગ્રહી હતા. એના માટે તમે આ કયા વર્ષોમાં એ બધું બન્યું? હવે વર્ષો તો હું ભૂલી ગયો છું, પણ ઘઉંના બિસ્કિટ આ બજારમાં મળતા બિસ્કિટ તો મેંદાના હોય. મને થાય કે ઘઉંના લોટના બિસ્કિટ લોકોને ખવડાવવા જોઈએ. તો ત્યાં ભાવનગરમાં તો બેકરી તો ઘણી હોય, આખા દેશમાં ઘણી બેકરી છે. ઘઉંના કોઈ બનાવે નહીં, એને મેંદો જ ફાવે બિસ્કિટ બનાવવા, બ્રેડ બનાવવા, એ બધા. એટલે પછી હું શું કરતો કે મારે ઘરે ઘંટી ઉપર જે લોટ દળેલો હોય એનો ડબ્બો ભરી અને બેકરીમાં જાઉં. તમે જાતે દળતા? હા, હું જાતે દળતો. 20-25 વર્ષ સુધી મેં દળ્યું છે અને ઘંટી ચલાવી છે. અને આ મિલાપની જુદી જુદી જે પ્રકાશન યોજનાઓને એ બધાના વિચાર મને દળતા દળતા આવેલા છે. પણ આ દળવામાં આટલો બધો રસ તમને કેમ પડ્યો? કારણ કે હવે તો કોઈએ ઘંટી નથી જોયેલી હોતી, તમે તો 20-25 વર્ષ દળ્યું છે. મુંબઈ છોડીને મેં ભાવનગર આવ્યો ને ત્યારે અમારો મુખ્ય આધાર બાબુભાઈ શાહ કરીને હતા. એ આમ તો મારા બનેવી થાય, પણ મારી કાકાની દીકરીના પતિ, પણ એ વજુભાઈ શાહના ભાઈ, આપણા કાર્યકર મોટાને. એ હું આવ્યો ત્યારે એ દળતા હતા એને ઘરે, એટલે મને ત્યારથી એનો ચસ્કો લાગ્યો. વજુભાઈ શાહજી પાસેથી? ના, એના ભાઈ બાબુભાઈ પાસે, એના નાના ભાઈ બાબુભાઈ પાસેથી, મારા સમવયસ્ક. એટલે પછી મેં દળવાનું શરૂ કર્યું ને બહુ મજા આવે એમાં, બહુ જ મજા આવે. એટલે આટલું બધું દળીને તમે શું કરતા? એટલે દળીને ક્યાં જાય આવું પૂછીએ તો? દળીને ઘરના લોકો તો ખાતા, ઘઉં, બાજરો, ચણાની દાળ, આ બધું દળવાનું. પણ પછી નીમુબેન કે હવે લોટના ડબ્બા ભરાઈ ગયા છે, હવે જરૂર નથી. પણ મારે તો દળવાનું વ્યસન લાગેલું. એટલે પછી મેં કીધું કે આડોશી પાડોશીને ઘેર જાઉં
ને કહું કે મને થોડા ઘઉં આપો, હું તમને દળીને લોટ આપીશ. એવી રીતે મારું દળવાનું વ્રત ચાલતું. અને તમે બ્રેડ ને બિસ્કિટ પણ બનાવતા શીખ્યા હતા ને, અને ભજીયા શીખે એવું પણ તમને થતું ને? બ્રેડમાં મને બહુ રસ હતો. રોટલીને તો હું દુશ્મન ગણું છું. એમાં આપણી બહેનોનો કેટલો બધો સમય જાય છે. એક ભાઈ છે તે 9 વાગે જમવા બેસે, એને ગરમા ગરમ ફુલકા આપે. પછી બીજા 11 વાગે આવે, એને ગરમા ગરમ ફુલકા આપે. લોટનો પિંડો રાખીને બેસી રહી વિચારી. એટલે બ્રેડ આપણે ત્યાં સારી મળે ને, ઘઉંના લોટની બ્રેડ, મેંદાની બ્રેડ નહીં, તો આ પ્રશ્ન ઉકલે એમ મને લાગતું હતું. પણ બેકરીવાળા ન બનાવે. એટલે બહેનોનો સમય ઓછો જાય એના માટે તમે દળતા, અને પુરુષો પણ દળતા શીખે એવો આગ્રહ રાખતા, એવું અમે માનીએ? ના, એવું આગ્રહ નતો રાખતો બીજા માટે. તમે પોતે પ્રયત્ન કરતા? પણ પુરુષો દળવાનું તો ઠીક, પણ પોતાની થાળી ઉપાડીને મૂકે ખાળમાં તોય ઘણું, એમ મને લાગતું. તમે તો ઉટકો જ છો ને? હું તો મારા વાસણ સાફ કરું છું. બધી જ જગ્યાએ તમે જ્યાં જાઓ છો જ્યાં જાઉં ત્યાં કરું. નીમુબેન એ બાબતમાં બહુ સુખી હશે. નીમુબેન સાથેના સંભાળના તમને સહેજ કહેશો? કારણ કે મેઘાણીભાઈએ તો એમને લખેલા પત્રો, વાલી દીકરી નિર્મળા, એ તો તમે જ જાણીતા કર્યા છે, પણ એમની સાથેના બાળકો સાથેના તમારા સંભાળના એ કહેશો? નીમુબેનની ને મારી જીવન પદ્ધતિ જુદી હતી. એ જે કુટુંબમાંથી આવેલા, ત્યાં તો નોકર ચાકરો, રસોઈ આ બધું હોય, એટલે કોઈ જાતની એને આ ઘર ચલાવવાની તાલીમ લીધેલી નહીં. એ પરણીને આવ્યા અને પહેલે દિવસે છાણા લાકડાના ચૂલામાં એણે રસોઈ શરૂ કરી. ઓહ! ત્યાં સુધી તો એણે કાંઈ કરેલું નહીં. પણ પછી મારા બાપુજીને બહુ સારી રસોઈ આવડે, એટલે એની પાસેથી થોડું થોડું શીખતા ગયા. અને બાપુજીને એટલે મેઘાણીભાઈને સારી રસોઈ કહી શકતા? બહુ સરસ રસોઈ કરતા, બહુ સરસ. અને પછી મેઘાણીભાઈ પાસેથી, એટલે સસરા પાસેથી પુત્ર વધુ રસોઈ શીખ્યા? હા, સસરાએ શીખ્યું. હા. અને પછી તો પોતે ઘણા ખુશ થઈ ગયા રસોઈની બાબતમાં. અને બાળકોની સાથેના, એટલે મંજીરીબેન, ગોપાલભાઈ, એ લોકોની સાથે તમે પુસ્તક મેળામાં સાથે કામ કર્યું? બાળકોમાં મંજરીબેનને, ગોપાલભાઈને તો અમેરિકા મોકલેલા પ્રદર્શનો કરવા માટે. સાવ નાના છોકરા જ હતા, અને બધા મને કહેતા કે તમે તો કેવા પિતા છો કે આ બિચારાને આવી રીતે મોકલો છો. 2 વાર એ લોકો અમેરિકામાં પ્રદર્શન કરવા ગયા, અને આખા અમેરિકામાં ફર્યા, અને સ્વાવલંબી ધોરણે બધું ખર્ચ એમાંથી નીકળી રહ્યો. મને એક આડવાત તરીકે પણ પૂછવાનું મન થાય કે તમે શારીરિક શ્રમને બહુ મહત્ત્વ આપો છો, તમે ધરતી પર હો છો, સાયકલ એ તમે બહુ વર્ષો સુધી ચલાવી? બહુ વર્ષો. બરાબર. તો સાયકલ માટે આટલી બધી ચાહના, અને એ કેમ? મેં એક જગ્યાએ વાંચેલું કે સોશિયલિઝમ વિલ કમ ઓન અ બાઇસિકલ. એ વિચાર મને બહુ ગમી ગયેલો. એટલે કીધું આપણે સમાજવાદ લાવવો છે તો સાયકલ. હું નાનો હતો ને મુંબઈમાં રહેતો ને, ત્યારે તો સાયકલ પણ મોંઘું વાહન ગણાતું. એટલે બહુ થોડા છોકરાઓ પાસે સાયકલ હોય. તો તે વખતે મને એમ થતું કે આ મૂડીવાદી છે, આની પાસે સાયકલ છે, એટલે એની સાયકલમાં હું પંચર પાડી નાખતો. અને ક્યાં સુધી ચલાવતા સાયકલ તમે? સાયકલ તો ઘણા વર્ષો સુધી ચલાવી, અને બહુ જ લહેર ચલાવી. મુંબઈ, ભાવનગરમાં લોકમિલાપના પાર્સલો આવે તો સ્ટેશને પાર્સલ લેવા જવું હોય તો સાયકલ ઉપર લઈ આવું હું. પાર્સલ કરવા જવું હોય તો કરી આવું. અને સાયકલના વિકલ્પે કયું વાહન પસંદ કરો તમે? ભાવનગરથી બહારગામ જવાનું હોય? હા, તો બસ. ખાનગી વાહન નહીં? ના, બસ પસંદ કર. બસ પસંદ કર. કેમ? બસ અને રેલવે. બસ અને રેલવે. હવે તો બધા કારને લક્ઝરી કરે છે, તમે હજુ પણ નથી કરતા, કેમ? એવું શું? અચ્છા, બીજું એક જે લોકો પાસેથી ફરીથી સાંભળ્યું છે, ભાવનગરમાં પુસ્તકોની લારીનું તમે શું કહ્યું? લારીમાં બીજી વસ્તુઓ વેચાવા નીકળે છે, એમ મને થયું કે આપણે લારીમાં પુસ્તકો પણ વેચવા નીકળીએ. એટલે એક ખાસ લારી એને માટે બનાવડાવી કે જેમાં પુસ્તકો રાખી શકાય.
અને એ જાતમાં એમાં ઘોડો હોય એમાં પુસ્તકો ઉપર નીચે સુધી રહી શકે. અને એ લારી હું ગામમાં ફેરવતો થોડો વખત, પછી બહુ એ ચાલ્યું નહીં એટલે મૂકી દીધું. અને પરદેશમાં પણ તમે આ પ્રકારનો ઉપક્રમ કરેલો? પરદેશમાં તો થેલો લઈને લોકોને ત્યાં જવાનું? થેલા લઈ લઈને જાઉં અને જેને ત્યાં જાઉં એને કહું કે હું અહીંયા સારું વાંચન તમને સંભળાવવા આવ્યો છું, એટલે મારે તમારે ત્યાં ભોજન લઈશ અને દક્ષિણા પણ તમારી પાસે માગીશ. દક્ષિણામાં તમારે થોડા મિત્રોને ભેગા કરી અને કલાક એક હું તમને વાંચી સંભળાવું, એ સાંભળવું. એ બહુ સારું છે. એ રીતે આખા ગુજરાતમાં મેં એકવાર 90 દિવસનો પ્રવાસ કરેલો, મેઘાણીની 90મી જયંતિએ. તો રોજ સવારે એક ગામ જાઉં, ત્યાં બપોરે સાંજે લોકોને વાંચી સંભળાવું જ્યાં જે કુટુંબમાં ગયો હું ત્યાં. પછી બીજે દિવસે સવારે બીજા ગામે જાઉં. એમ 90 દિવસમાં 90 ગામે હું ફરેલો ને ગુજરાતમાં ફરવાની બહુ મજા આવી. એની લીધે ઘણા સંપર્કો પણ સરસ થયા. ત્યાં લોકોનો પ્રતિભાવ કેવો, રિસ્પોન્સ કેવો હતો લોકોનો? ક્યાં પરદેશમાં કે ના, અહીંયા આગળ આપણે વાંચન યાત્રા તમે જે કરી? રિસ્પોન્સ સારો. આપણે ફરિયાદ કરીએ છીએ ને કે લોકો પુસ્તકો વાંચતા નથી, તો મને થયું કે લોકો નથી વાંચતા તો આપણે એની પાસે જઈને વાંચી સંભળાવીએ ને કે જો પુસ્તકમાં કેવી સરસ વસ્તુ પડી છે, એને એનો સ્વાદ લાગશે એટલે પછી પુસ્તકો વાંચશે. અને આ વાંચનની પસંદગી એટલે એ સંપાદનમાં હોય કે વાંચનમાં હોય, એ પસંદગી તમે કેવી રીતે કરો? એના માટે તમારા મનમાં શું ધોરણો હોય એના માટેના? એક તો એ કે સામાન્ય માણસને સમજાય, એને રસ પડે એવા લખાણો હોવા જોઈએ, હાઈબ્રો લખાણો નહીં. બીજું એ કે એ વાંચીને એ સાંભળીને મનુષ્ય કંઈક એક પગથિયે ઊંચે ચડે એવી ભાવના મનમાં. પણ આમાં પસંદગીનું એક વૈવિધ્ય પણ હોય ને? વૈવિધ્ય તો હોય જ. પણ લોકોને ન રૂચે તો? ન રૂચે તો દે આર માસ્ટર્સ. રીડર્સ આર માસ્ટર્સ. હા. પણ એમ છતાં તમારા રીડર્સની બાબતમાં તમે જ માસ્ટર હોય એવું લાગે છે, કારણ કે જે પ્રમાણમાં તમને લોકોનો પ્રતિસાદ મળ્યો છે અથવા જે પ્રમાણમાં પુસ્તકો લોકોએ વસાવ્યા છે એ જોઈને એવું લાગે. અને અત્યારે પણ તમને એ કરવાની ઉમંગ થતી રહે છે. અત્યારે પણ તમે બહુ જ કાર્યરત છો, બરાબર? બહુ ઉત્તમ તબિયત છે. એનું રહસ્ય શું? આટલું સરસ શરીર જાળવ્યું છે તમે, આટલી ઉર્જાથી કામ કરી શકો છો? બસ એનું રહસ્ય તો આ જ કે એમાં મારો જીવ રેડી દઉં છું. મને સતત એમ થયા કરે કે લોકોને કંઈક સરસ આપું, નવું આપું અને એમનો વાંચન રસ વધે એવું કરું. પણ તમને એવું લાગે છે કે આ વાંચન રસ વધી રહ્યો છે કે વધશે? મને તો લાગે છે કે વધ્યો છે રસ. પહેલાં કરતાં ઘણા વધારે પુસ્તકો અત્યારે છપાય છે, કેટલાક કચરા જેવા પણ છપાય છે, પણ લોકોનો રસ તો છે વાંચનમાં. સારું વાંચન એને તમે આપો અને એને પોસાય એવી કિંમતે આપો, એના ખિસ્સામાં રહી શકે અને એના ખિસ્સાને પોસાય એવી ચોપડીઓ આપો તો લોકો લે જ. અને વાંચે એનાથી શું થાય તમારી દૃષ્ટિએ? કારણ કે આ બહુ પાયાનો પ્રશ્ન એમ થાય કે વાંચીને શું? તો તમને શું લાગે છે કે વાંચવાથી શું થાય માણસ કે સમાજમાં કે લોકોમાં સામાન્ય રીતે? એ વાત સાચી. તમારું એવું કોઈ ક્રાંતિદર્શી ધ્યેય ખરું પુસ્તકો દ્વારા? પુસ્તકો દ્વારા ધ્યેય તો ખરું જ કે લોકો જીવન સમાજમાં સમાનતા આવે એ તરફ લોકો વળે. ગરીબ તવંગરના ભેદ બને એટલા ઓછા થાય. સાવ તો નહીં મટી શકે પણ ઓછા થાય એવું ધ્યેય તો ખરું જ. પણ સૂત્રાત્મક રીતે જો કહેવું હોય, અત્યારે કોટેબલ કોટ્સનો જમાનો છે, બરાબર? સૂત્રાત્મક રીતે કહેવું હોય તો આ બુક્સથી કેટલે અંશે ફેર પડે? પુસ્તકોથી ફેર તો પડે જ છે. દાખલા તરીકે મેં જીવનનું પરોઢ નામનું એક પુસ્તક વાંચ્યું, ગાંધીજી વિશેનું પુસ્તક. એના ભત્રીજા પ્રભુદાસ ગાંધીએ આફ્રિકામાં નાના બાળક તરીકે ગાંધીજીનું જે જીવન જોયું એની ઉપરથી એણે ભારત આવીને પછી પુસ્તક લખ્યું. મને એ પુસ્તક બહુ ગમ્યું. એવી રીતે ટોલ્સ્ટોયનું એક પુસ્તક છે, ત્યારે કરીશું શું, વોટ શેલ વી ડુ ધેન, એનો ગુજરાતી અનુવાદ. એ બે પુસ્તકો મને મારા જીવન ઉપર ઘણી અસર કરી છે. એટલે મને થાય કે મારા જીવન ઉપર અસર થાય છે
તો બીજાના જીવન ઉપર પણ થાય. એનો તમે સંક્ષેપ કર્યો છે. એનો સંક્ષેપ કર્યો છે. આ તમારી સંક્ષેપની પસંદગીમાં તમે મને કીધું કે સામાન્ય માણસને ગમે તેવું હોવું જોઈએ, સુરુચિપૂર્ણ. એ રીતે તમારી સંક્ષેપની પદ્ધતિ શું ધોરણ હોય છે તમારું સંક્ષેપમાં? કારણ કે ટોલ્સ્ટોયનું પુસ્તક તો ઘણું મોટું છે. ઘણું મોટું છે. એમાં એવું છે કે બધા લખાણો છાપામાં, સામયિકોમાં ને પુસ્તકોમાં જે આવે છે એમાં મારી દૃષ્ટિએ ઘણું એવું હોય છે કે જે એમાંથી કાઢી શકાય અને છતાં એનો રસ જળવાઈ રહે, એને જે કહેવું છે તે પ્રત્યક્ષ થાય. એટલે હું કોઈ પણ સારું લખાણ જોઉં એટલે પહેલાં મને આ વિચાર આવે કે આમાંથી શું કાઢી નાખવા જેવું છે જેથી એ વધારે લોકો વાંચે. અને પછી બાકીનું તમે લોકોની સામે મૂકો. હા, પછી લોકોની સામે. પણ જે વાંચે એને ખ્યાલ ના આવે કે આ મૂળ જુદું હતું ને એમાંથી આ ટૂંકાવેલું. એ તો હું 2 નમૂના છાપું બાજુમાં ત્યારે ખ્યાલ આવે એને કે આમાંથી શું કાઢ્યું, અને છતાં કાઢ્યાની આપણને ખબર ન પડવા દીધી. એટલે એટલું બધું સ્મૂધ, એટલું બધું સરસ રીતે તમે એનું સંપાદન કરો. મને એની સંક્ષેપની ફાવટ આવી ગઈ છે. તમે ગાંધી વિશેના એક મોટા પુસ્તકનો સંક્ષેપ કર્યો. એ કયું પુસ્તક? ગાંધીના જીવનના કોઈ તબક્કા અંગે. એટલે અત્યારે મને એની વિગત યાદ નથી, પણ એના કોઈ તબક્કા અંગેનું એક પુસ્તક. એ આ જીવનનું પરોઢ જ ને. જીવનનું પરોઢ. આફ્રિકામાં ગાંધીજી ગયા ત્યાં એની સાથે મને જે પુસ્તકની આછી યાદ છે એ નોઆખલી સંદર્ભનું પુસ્તક હતું, અથવા ભાગલા વખતનું પુસ્તક. હા, એ છે તે આંસુ લૂછવા જાઉં છું એ નામનું પુસ્તકનું સંકલન મેં કર્યું. એ ગાંધીજી જ્યારે નોઆખલી ગયા ત્યારના પ્રસંગો બધા એમાં છે. આંસુ લૂછવા જાઉં છું. એને એકદમ તમને એટલે કઈ સાલમાં થયું આ? કારણ કે આ મને બહુ રસપ્રદ બાબત લાગે છે. કઈ સાલમાં એટલે ગુજરાતમાં રમખાણો થયા ને તે સાલમાં. અને એ પુસ્તકમાં એવું તમને શું લાગ્યું કે આ કરવું જોઈએ એમ? ગાંધીજી કેવા વિકટ સંજોગોમાં પણ પોતાનું જે ધ્યેય હતું હિન્દુ મુસ્લિમ એકતા સ્થાપવાનું, એને વળગી રહ્યા અને એમાં પોતાનો પ્રાણ આપવા પણ તૈયાર થઈ ગયા. નોઆખલીમાં એમને એક ધર્મના લોકો સામે વાત કરવાની હતી. પછી ત્યાંથી એને બિહાર જવાનું થયું, ત્યાં બીજા ધર્મના લોકોને એની એ જ વાત કહેવાની હતી. કલકત્તા ગયા તો ત્યાં પણ એ જ વાત કહેવાની હતી. એકની એક વાત એને રોજ કહેવાની, પણ કેટલા બધા લોકોને એની અસર થાય. એટલે એ પુસ્તકનું એ રિલેવન્સ હતું. આ જે સમય આપ્યો એ સમય બદલ અમે તમારા ખૂબ આભારી છીએ. અને દર્શક મિત્રો, આપણે આવા એક અસાધારણ લોકોત્તર કહી શકાય તેવા વાચન પ્રસારકને મળ્યા. એમના જીવનનું એક તત્વ એ છે, એમ કહે છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં બુલેટથી ક્રાંતિ લાવવાનો પ્રયત્ન થયો છે, બેલેટથી એટલે કે મતદાનથી ક્રાંતિ લાવવાનો પ્રયત્ન થયો છે, પણ મારું ધ્યેય તો એ છે કે બુક્સ દ્વારા, પુસ્તકો દ્વારા ક્રાંતિ આવી શકે.